હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 7:30 અને આપણે તૈયાર થઈ ગયા છે। તૈયાર થઈને જવું છે મારી બેનની ઘરે પીંડા ખાઈ અને દેસાઈ વડાળા, એટલે આપણે જવું। આપણે ભીમ અગિયારસ કરવા જવાનું નક્કી નહોતું, પણ આપણે તલનું કામ પૂરું ન થયું એમાં ભીમ અગિયારસ કરવા જવાઈ જાહે અને ઈ ભીમ અગિયારસ કરવા પહેલી વાર ઓચિંતાનું નક્કી થયું। કીધું હાલો જઈ આવી, તો કઈ કામ તો હે નહીં, નવરા થઈ ગયા ને વરસાદ થયો ગારો છે, કઈ કામ બીજું હે નહીં। આટો મારે અમે દેવાંશી રૂહીને વેકેશન ખુલી જાય અને એમ કરે અમને ક્યાંય લઈ ગયા નહીં તો કીધું હાલો આટો મારી આવી। આપણે પહોંચી ગયા જેતપુર અને જેતપુર થી તો હવે જાજુ સેક્ટર નથી, કેટલા કિલોમીટર થાય? અંદાજે 35 કિલોમીટર થઈ છે। હા, પણ આપણે 10-10:30 થાય ને ત્યાં પહોંચી જાવ। આપણે રોકાવાનો કઈ બહુ ટાઈમ ન હોય એટલે ઘરેથી વહેલા જ નીકળાશ। દેવાંશ, હવે જેતપુર પૈસા તારે નાસ્તો શું ખાવું છે? લે હાલે પાણીપુરી ન હોય અત્યારે સવારમાં નાસ્તામાં, ગાંઠિયા હોય। કાલ ખાવ ઢોકળા યાદ આવ્યા, આજ પાણીપુરી। અત્યારમાં તો ગાંઠિયા ક્યાં ખાવા? ગાંઠિયા તમારે શું ખાવું છે બેનું? દેવાંશી તારે? આપણે અત્યારે ખાસ જવાનું કારણ તો આપણે દેવાંશી રૂહી હાટું જ છે, પછી વહી જાય પછી આપણે ટાઈમ ઘણો હશે, પણ એને હવે સોમવાર આપણે સ્કૂલે મૂકવા જવાની છે, એટલે છે 2-3 દિવસ તો પપ્પાને કીધું શેતા જ જઈ આવી એમ। એટલે કહી દે ક્યાં ગાંઠિયા ખાવા છે દેવાંશ? વણેલા ખાવાની। પાણીપુરી કોઈ દી ખાતી જ નથી તે બાય હજી લગનમાં। મન માવી બોલ દીધું હે તેવા ચાવડો થયો હજી કોઈ દી બાય પાણીપુરી જ નથી ખાધી, આપણે ઘરે બનાવી ખાધી છે। હાલો પાણીપુરી। આપણે હવે પહોંચી ગયા માણેકવાડા રસ્તે ચડી ગયા। હવે અહીંથી માણેકવાડા કઈ સેટું નથી અને આપણે આ એરિયામાં આવ્યા એટલે શું વાવેતર છે દેવાંશ? હે જો માંડવીનું, આને કહેવાય ખેડૂ। અને એ રસ્તામાં માંડવીનું વાવેતર થઈ ગયું ને વરવીન બધાયનું, એટલે કે છે પપ્પા એ માંડવીનું વાવેતર થઈ ગયું છે કા વર્તી જાય દેવાંશ ને ખબર પડી ગઈ કે દેવાંશ જા બધે ખેતરો આખા માંડવીના વાવેતરના જ ભર્યા છે બધે, ત્યાં જોઈ ગયા કા વરવીન વાવેતર થઈ જાય આ એરિયા। પાણી વાળો વિસ્તાર હોય તો ફેર તો પડે જ નહીં કા દેવાંશ? હવે આપણે પહોંચી ગયા મારા બેનની ઘરે પીંડા ખાઈ, એટલે દેવાંશીને રૂહીને તો સીધું જો હિચકવાનું। અને આ છે મારી મોટી બેન, જય શ્રી કૃષ્ણ। કેમ છે દેવાંશ? મારું ચાલ એટલે ભાઈ પહેલી વાર આવ્યો કા? પહેલી વાર હા, દેવાંશ પહેલી વાર આવ્યો। જય શ્રી કૃષ્ણ ભાઈ, મજામાં? આ છે મારા બેનના આવું, એટલે અમે એક છીએ, મારી બેન એક જ છે, અને એની ઘરે એક, મારી ઘરે એક, એના હારા એક, મારા હારા એક। અમારે બે બેન તો હાવ બધું છે, મરખું પરિવાર છે અમારે। હા, અમાર બે બેનના લગ્ન હારે જ થયા છે। ઓમ તો અમારે બરડિયાની સભે તો હા વેવાય થાય, કારણ કે મારા બેનની નણંદ અને હું અમે બે એક કુટુંબમાં છે, એટલે દેવાંશી પપ્પા ને ઈ બે કાકો ભત્રીજી થાય, ઈ બે કાકો ભત્રીજો થાય, અને અમે મારી બેનની નણંદ ને હું બે એક પરિવારમાં જ છે। એટલે હું અમે ફઈને પેલા હે ને વેવાણ જ કહેતી હતા, હાચું બાબા વેવાણ કા તો વેવાણ જ છે ને। મારી બેન ની હગાઈ થઈ ને ત્યારે એમ કહેતી કે આ મારા વેવાણ છે, પેલા તો ફૂઈ હતી વેવાણ કહેતી વેવાણ બની ગયા ભત્રીજાના હાહુમાં। અને દેવાંશી પપ્પા અને હવે પીંસુ જાય છે વાડીએ, અને આપણે મારી બેનને બિઝનેસ તો ખેતીનો જ છે। એટલે ખેડૂ માણસ અત્યારે આખર તારે નવરા ન હોય, એટલે જો દેવાંશભાઈ જાય છે। એ ભાઈ તારે જવું છે? જાઓ તમારે બધાને જાઓ, જાઓ વાડી જોઈ આવો, અમે ગાડી જાય છે, જાઓ ખુશી બધી બેસી જાઓ। એ રાવણા લેતા આવજો, વાડીએ રાવણા છે। જો આપણે વાડી આવ્યા ને
અહીંયા રાવણો છે એટલે દેવાનસિંહ રૂહીન કે પપ્પા કે રાવણ આંબી દો ને એટલે અહીં સીડી રાખીને ડાયરામાં હલાવીને હરિયા હું જ્યાં હરિયો રાખ્યો એટલે મંડે રાવણા ખરવા જાવી રીતે કરી જાહીવા જો અહીંયા તો જેટલા ખાવા હોય ને એટલા રાવણા હે આમાં ખૂટે એમ નથી જો આવશે પાછા આવે છે લાગ્યો જે બુંગર છે બુંગરમાં બાસકું કરી બુંગરને બાસકું કરી બાસકાન બુંગર નીચે પડે માથે પડે જેવું એ થોડું કામ ખેંચવા જો છોકરાઓને આજ મજા છે કારણ કે માઈસીન ઘરે તો અહીંયા રાવણો ને આંબા ને આખો બગીચો છે ચીકુડી ને બધું એટલે અત્યારે રાવણાની સિઝન છે એટલે જો આ બુંગળ પાથરી દઈએ અને માથેથી ખેરે એટલે બગડે ને એકદમ ચોખ્ખા હાથમાં આવી જાય જો ખરે જો કારણ કે અહીંયા તો ખાવા વાળા થોડા અને હેઠે બગડી જાય જાજા આ બધા જોઈ લ્યો હેઠે ઢગલો થઈ ગયા હા હેલો ધરાઈ ગયા કે હજી ખેરવા હે તો લાવો ખેર દો જરીક જ્યાં આખો બગીચો જ છે અહીંયા જો શું કે જયકાંતભાઈ થઈ ગયા નવરા આવે હા હવે ઉપાધિ નહીં જો આપણે મારા હાડુભાઈ એટલે કે જયકાંતભાઈ ને પોગી ગયા પીંડા ખાઈ અને પીંડા ખાઈ આવ્યા એટલે ખેડૂને તો આપણે શું હોય અત્યારે આખટાણે કામ જ ખૂટે નહીં અને એને કામ આપણી ગોઈને તલનું હતું કારણ કે આપણે કાલ તલ ખેરી નવરા થયા અને એ લોકો આજે જ નવરા થયા કારણ કે અમે આવ્યા ને ત્યાં એને ધાર દીધા વિના ડાયરેક્ટ ટોલીમાં ભરીને ગોડાઉનમાં નાખી દીધા હે કે કદાચ વરસાદ આદરમાં હે અને કે ધાર દઈ તો પછી કે હેરાન થવું એના કરતા આગળ ભરીને નાખી દીધા એટલે મેં કીધું નાખી દો અમે તો કીધું મહેમાન નથી ઘરના જ છે અને ખેડૂને એવું જ હોય કે કામ હોય ને તો એ મહેમાન આવે ને તોય ટાઈમ ન હોય પણ ખરેખર ટાઈમ કાઢી લે ખેડૂ એટલે જયકાંતભાઈ જો આપણે આવ્યા ને પરબારા ભરીને અંદર મૂકી દીધા અને હવે આપણે ઘરે જવાની તૈયારીઓ કરી હું જયકાંતભાઈ થઈ ગયા નવરા આવે બસ જો આ તલ ગોડાઉનમાં મૂકી છે ટ્રોલી હવે પછી આપણે પાછું ઘેરે જમવા જાય ને મહેમાન આપણા ઘરના જ હોય ખેડૂ હોય એટલે ઈ તો એને બધી ખબર જ હોય કે ભાઈ ખેડૂની શું પોઝિશન હોય કઈ રીતે આ બધું અને આખટાણે હે ને હાડી હાડી જ હોય ખેડૂને ખાવાનો ટાઈમ ન હોય કઈક તો પછી હે ને ખાધા વિના નહીં કામે વળગી જાય અત્યારે વરસાદ આવ્યો હોય તો ઘેરે જમતા જમતા ટાકવા ભાગવું પડે એને બદલે હવે આપણે કઈ ટેન્શન નથી એમ અંદર ગોડાઉનમાં આવી જશે એટલે હવે ખેતી કરી લ્યો એટલે નવરા વાવેતર થઈ જાય આપણે વાવી છે થોડીક ઓગન ચાલી હવે ઈ વેલી પાકી જાય એ તો તમે આગલા વરસાદમાં જ વાવી દીધી હતી ને આગલા વરસાદમાં વાવી હતી 7-8 વીઘાની વાવી છે એટલે હવે ઈ વેલી પાકી જાય એટલે વેલું પાછું પીટ થઈ જાય ને ઘઉં પાછું પીટ થઈ જાય અને છોકરાઓને મજા આવી ગઈ બગીચા હે રાવણા હે બધાય જેટના અહીંયા ફ્રૂટ હે કાઈ ઘટે નહીં એવી હે વાડી અસલ મજા આવે ફૂલ લોકેશન વાળી હા એમાં કાઈ ઘટે નહીં હો અહીંયા તડકા જેવો અહેસાસ જ ન થાય જંગલમાં જઈને બેઠા એવું તમને લાગે જો અત્યારે ટાઈમ થયો છે રોંઢાના 4 એટલે અમે બધી બહેનો તો લગભગ 3 મોટી બહેનો તો ખેતીમાં જ છે અને ખેતીમાં સહી સંયુક્ત પરિવારમાં છે એને હાહુ હાહરા ને બધાય ભેગા જ રહી છે અને એટલે અમે સુખી છે અને ભેગા પાછા દુજાણા હોતન છે એટલે કઈ પ્રકારનું ટેન્શન જ નથી જો આ બધું મારી બેનનો છે મોટો ડેલો એ મજા એમ અને ભેંસ તો જો એની હાથણ જેવી અને એ 25 વીઘાના ખેડૂ છે એમ પાણીવાળી ફૂલ જમીન પ્યોર ખેતી જ કરવાની ને ભેંસ જો આખો દી ગોડાઉનમાં હામી બાંધી હોય એટલે એ તો હાથણ જેવી જ હોય કારણ કે આખો દિવસ નીંદ રાખ્યા રાખે ભાઈ બહુ હાસવે ભેંસને કેમ કા આખો દિવસ ધૈર્ય જ રાખે હા પાછી અહીંયા હામી હોય ને એટલે હાચવે જ રાખે એટલે મેં કીધું તમારે ભેંસ તો જો હાથણ જેવી
અને બીજી હજી વા 2 પાડી બાંધી એટલે 3 છે એને. દૂજાણું તો ઘરનું જોઈએ. જો ગામડે રહેવું ને સુખી થવું હોય તો દૂજાણું જોઈ. કેમ ફાઈ નકર હું વેચાતું લઈ. છોકરા શું ખાય? હા હા વેચાતી લઈને શું ખાય તો? એ વાત સાચી તમારી. કોકરામાં ભેગું હોય તો પણ હા ઠેલવું. નકર તો શું ખાય? હા અને એ ધમારી દે અત્યારે તડકાને ભેહું ને તો ઈ દેખાય બોલું ઘરનું હોય ગમે ઘરનું હોય પૂરું ફેર પડે છે. લે એ કઈ પૂરું જ ન પડે. અને ભેહું અત્યારે ધમારી દે ને ભેહું ને તો પાણી હોય એટલું થોડું. હા હલશે જ નહીં જજો અહીંથી. જો અત્યારે વાગી ગયા છે 4:15 અને આપણે હવે ધીમે ધીમે જવાની તૈયારી વાલે છે. તો આપણે જયકાંતભાઈના કાકાના દીકરા પાર્થભાઈ અને પારસભાઈ આપણા સબસ્ક્રાઈબર છે. કાયમી વિડીયો જોવે એટલે એ તો લગભગ આપણે એ બધા આવ્યા ખવાના અહીંયા જ છે. ઠીક છે તમે આવ્યા ને તમને મજા આવે તો સારું બેહોન અમારે વાતું સીતું કરો અમને મજા આવે. અને એ આપણી વાત જોતા હતા એને ખબર હતી કાલે આપણે આવવાના હશે એટલે રાહ જોતા હતા. તમારો ખૂબ ખૂબ આભાર. અમારો વિડીયો જોતા રહેજો ને સબસ્ક્રાઇબ તો કરેલું જોઈએ પણ લાઈક કરજો એમ રોજ કા પણ ભણવા હું કેટલામું ભણો છો? તું? આ છઠ્ઠામાં છે, 9માં. કઈ સ્કૂલમાં ભણવા જાઓ? પીનસુ ને આઈને જઈશ ભણવા. દોસ્તારો છે પ્રિન્સના. ભાઈ દોસ્તાર બેન. અને આપણે ભાઈ જોયો એકવાર ઉઠી ગયો ને પાછો હોઈ ગયો. જો આને નીંદર થઈ જાય એટલે કાંઈ ઉપાધિ નહીં. નથી એને અહીંયા રોકાવું છે એટલે નથી. હા રોકાવું છે તો રોકાય પીસ આઈ અમે જાવું. એને નીંદર થઈ જવી જોઈએ એટલે કાંઈ ન ઘટે. અને અહીંયા આવ્યા છીએ અમે ઉપર રૂમમાં તૈયાર થવા. એટલે દેવાંશને એવું લાગે કે અહીંયા જેટલી બધી વસ્તુ છે ને એવી અમારી 2 બહેનોના હાઈરે લગ્ન છે એટલે બધી વસ્તુ સેમ છે. કબાટે સેમ સેટી બધું. એટલે દેવાંશને એમ થયું કે આપણી વસ્તુ ગ્લાસ કીટલી બધું. હે દેવાંશ કેનું છે અહીંયા? એ કે અહીંયા આપણી વસ્તુ કા આપણી છે હે હે કેમ આયા છે લે આપણે ભરતા જાહું ગાડીમાં બીજું શું હોય હે દેવાંશ એવું કરું આપણે લઈ જાવી હે અમારે વધી પડશે કાતો તો જો અત્યારે આપણે મનસુખ મામાની આમ તો વાડીએ જ ભેગા થઈ ગયા હતા પણ આપણે જયકાંતભાઈ બે વાતોમાં રહ્યા પણ મનસુખ મામા ઘરે આવતા રહ્યા હતા. અને આમ તો મારી હદાઈ કરવામાં મનસુખ મામાનો જ મેન રોલ હતો કારણ કે વૈડિયા પેલા આટો મારવા ઈ જ આવ્યા હતા. મારા સસરા તો પછી આવ્યા હતા એટલે મનસુખ મામાએ પેલા માર્ગદર્શન દીધું કે વૈડિયા તમે હગાઈ કરો નહીં નાની તો વાંધો નહીં ઠેકાણું સારું છે એટલે મારો હાથ એને જ આયલો. અને મનસુખ મામાને તો જો કે કઈ વખાણ કરવા કે એવું કઈ આપણી નથી વાત પણ ખેતી પહેલેથી એની સધર અને મહેનતુ એવા કે એમાં કઈ ઘટે જ નહીં અને કાયદેસરની ખેતી કરે. નબળી ખેતી ની એમ કોક આવે ને ખેતી જોવા તો એને શરમ આવે કે ખેતી તો આ કરે છે બ્રાહ્મણ છે પણ ખેતી આપણાથી હરહ કરે છે. અને અમારા રાજગોર બ્રાહ્મણ લગભગ તો બધા વિકાવાળા જ હોય. જો કોઈ વેચી નાખી હોય તો એક વસ્તુ અલગ છે બાકી નકર જમીનો તો હોય જ બધા પાસે. હું કે મનસુખ મામા બીજું કયો તમે? રોકાઈ જાય તો થઈ હવે. ખેતીમાં 50 વર્ષ પહેલા આ મકાન બનાવ્યા છે મારા દાદાએ. હા હો મારા પપ્પાની નહીં પણ મારી ત્રીજી પેઢી મારા દાદાએ ટૂંકમાં ખેતી કરતા તો એની ખેતી આજુબાજુ વાળા જોવા આવતા. આ મકાન 50 વર્ષ પહેલા બનાવ્યા હતા તે આજુબાજુમાં કોઈને શેપની કે લાદી સ્ટાઈલની ખબર ન પડતી. એક ઓછરીએ 7 મકાન એક જ આલે અને 1500 વારનો પ્લોટ આખો વાળેલો અને આ તેની આપણે આ લોખંડના ચોકા દેખાય નહીં. ઈ આપણે લાકડાના પાટીએ તો 50 વર્ષ આ મકાનને થયા છે તો હજી આમાં કાઈ બહુ વાંધો નથી એમ. અને મકાન એટલે પાછા મરીસા જેવા જોઈ લ્યો કબાટ ને ઈ સમયના મૂકેલા. અને અત્યારે હવે ભાઈઓ ભાગ પડેલા કા એક ઓસરીએ 7 રૂમ હતા હળંગે હળંગ. અહીંયા 3 બસો આવી જતી કેમ જયકાર કુમાર
ડેલા અંદર એટલે મનસુખ મામા કરતા તો એના દાદા વૈદા કહેવાય ખરેખર તો, કારણ કે ઈ સમયમાં આવું બધું બને. 50 વર્ષ મોદી સધરતા એટલે બહુ સારું કહેવાય. અત્યારે વાગ્યા છે રોંઢાના 5 અને આપણે તૈયાર થઈને નીકળી ગયા સત્તાધાર જવા માટે. ને આજે મારી મોટી બેનનો બર્થડે છે એટલે એને ભેગા લીધા છે આપણે. એ તો અહીંથી નજીક હોય તો જાતા જ હોય, પણ જયકાંત કુમારને કીધું કે બર્થડે હે તો મારી બેનને ફરવા લેતા આવો એમ. કેમ એટલે એક અહીંયા મારી બેન રહેશે વિસાવદર પાસે વડાળા, એટલે એને ફોન કરી દીધો. એટલે એ હમણાં કુબાથી ભેગા થાય એટલે આજ તો અમે ત્રણેય બેનું અને બધા હાઈરે ફરવા જાવું એમ. એટલે મજા આવે ને બધા હાઈરે હોય તો. એટલે મેં કીધું આપણે ત્રણેય બેનું હાઈરે ક્યાંથી ફરવા જાવું, એટલે હાઈરે જ જઈશી હવે. જો અને અહીંયા ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે. કોકો અહીંયા તો થઈ ગયો પણ બૈડિયામાં ધબધબાટી બોલાવે. બૈડિયામાં તો ભલે વાવણી કરી દે, જઈને વાવેતર કરી દે. હા, વરસાદ બહુ ચાલુ છે. બહુ છે પવન ને વરસાદ. બાને ફોન કર્યો તો બાએ કીધું કે બહુ વરસાદ છે એમ. હજી સત્તાધાર જવાની તો દૂરની વાત છે, ત્યાં તો રસ્તામાં જ અંધરાધાર વરસાદ ચાલુ. આમાં કઈ દેખાતું નથી. અને આ જોઈ લે. ઓહો વાવણી થઈ જવાની હો. જોઈ લે. હા, અને આગળ તો જાલીને માંડ્યો પવન ને વરસાદ દેવા, ખેતરોમાં ધોમ પાણી માંડ્યા હાલવા. અને આગળ તો પીપર પડી ગઈ છે એટલે આપણી ગાડી હાલે એમ નથી, ઊભી રહી ગઈ. આ રસ્તામાં ઉભા છે, રોડ થઈ ગયો છે બ્લોક આખો. જો હવે આ બધું રોડ પેક થઈ ગયો. અને આનો નજારો આવા કુદરતની કરામત તો જો અચાનક હો સમજો તો. પણ પવન આવ્યો હે ને એટલે પાણી આમ ઉડીને વહી જાય. બાકી નિરાતે વરહે ને ગાડી આખી હલે આપણી. કોની ઝડપ પવનની હો. જોતા કરી આમાં ક્યાં આગાહી હતી વાવાઝોડાની? આને કાઈ જોઈ ને પ્રી મોન્સૂન એક્ટિવિટી હોય ને એમાં પવન ભેગો જ હોય, વાવાઝોડો જેવું જ હોય. ઈ પાણી થઈ ગયું અને પવન એટલો હતો કે આપણી ગાડી આમથી આમ હલતી હતી. બધાય એને ભગવાનનું ભોળિયાનાથનું અને હનુમાન દાદાનું સમરણ મહિનાતા કરવા, કારણ કે ગાડી પવનની હલે એવડી ઝડપ, ફોનની ઝડપ હોય છે કે આખી ગાડી આમાં હલે. હવે ગાડીમાં ઉતરીને તો કે જવાય નહીં, જી થાય ભગવાનને કીધું આમાં બેઠા રહ્યો, જી કરે ભગવાન હાચું, બાકી આપણાથી જી જવાય એમ હે નહીં. એવડો પવન ભાઈ, ગાડી આખી હલાવે હો. અને ધોમ પાણી જાય છે અત્યારે. બગસરાથી વિસાવદર જઈને હાઈવે છે, એટલે હાઈવે માથે ધોમ પાણી. આજુબાજુ વિસાવદરના આજુબાજુના વિસ્તારમાં અંધરાધાર વરસાદ પડ્યો ને હોની ઝડપે પવન. રોજ ઉપડી ગઈ. હા એવું હો ભાઈ, એની વાત જ કરો માં. એ તો કારણ કે આગળ પાછળ બે જગ્યાએ ઝાડવા પડી ગયા છે, એટલે ઉપર ઓપ્શન નથી અહીં ઊભા સિવાય. આ ફરવા જાવું તો આખરું. આગળ ઝાડવું પડી ગયું, પાછળ ઝાડવું પડ્યું. હવે હું રસ્તો લઈ તો કઈ ખબર જ નથી. અહીંયા જ પૈસા રહેવાનું, ભગવાન કરે ખરી. જો આમ પાણી જો, આમ જો પાણી ધોમ પસાડતું એવી જોઈ લે. એટલે ભગવાનને સંભળા એટલે શાંત તો પાડી દીધું હો. અત્યારે માહોલ એકદમ ફરવાનો થઈ ગયો છે, પણ અત્યારે મારા બેનની ગાડીને અમે ગાડી રસ્તામાં ઊભા છે. આગળ મારા બેનના ઘરવાળો વડાળાથી બીજે રસ્તેથી નીકળી જોવા આવે કે રસ્તો સારો હોય તો અમે એ રસ્તેથી જાય. પણ માહોલ એકદમ મસ્ત થઈ ગયો, પણ બીકે બધાને એવી લાગી હો. જો ચર્ચા સાંભળો, આ એની ગાડી ઊભી છે, અમારી ગાડી ઊભી, રસ્તામાં ઊભીને ચર્ચા થાય છે કેવી બીક લાગી એમ. ગાડી આખી આમ ડોલક થતી હતી હો. પિન્સુ ને દેવાંશ ને ઈ તો કે અમે હમણાં રોવા મંડત કે. એટલે ભગવાનને સમળવા માંડ્યા તા કે હરી મારી નાવ ડૂબવા ન દેતા, પણ ગાડી ઉડી જાય એવો માહોલ હતો. કયો રસ્તો લેવો એ ખબર જ નહોતી એમ. સાચી વાત છે. હવે આપણે આવ્યા છે આપણી બીજી બેન ની વાડીએ, એટલે બે બેનોને વરીને 10 કિલોમીટરનું અંતર છે વડાળા ને પીંડે ખાઈને. એટલે આપણે રસ્તો ફેરવો એટલે આ બેન ની આપણે વાડીએથી, મારે નાની બેન ની, મારાથી નાની, દેસાઈ વડાળા, અને એના જમીન છે કેટલી 80 વીઘાના ખેડૂ છે. ઈ તો અમારા બધાયથી મોટા ખેડૂ મિલન કુમાર ને ઈ તો. પણ અત્યારે જો આમ તલ ઉભાઈ અને એકવાર વરસાદ કે મારું કામ. અને વિસાવદર થી કેટલું થાય આપણે? વિસાવદર થી દેહાઈના વડાળા 7 કિલોમીટર થાય.
અને આપણે વરસાદ રસ્તામાં એવો હતો કે એની કોઈ વાત જ ન થાય. વિડીયામાં બતાવ્યું ધોમ પાણી ગયા, પણ મિલનભાઈ એટલા ભાગશાળી કે અહીંયા સાટાઈ એને છે નહીં. નકર અહીંથી ખાલી કેટલું 2 કિલોમીટર રહી છે. હા, 1.5 થી 2 કિલોમીટર ધોમ પાણી ગયા અને રસ્તામાં પીપરું ને બાવર ને પડી ગયા, રસ્તા બંધ થઈ ગયા. એટલે અમારે જવું તું સત્તાધાર, પછી સત્તાધાર નું અત્યારે પ્લાન બંધ રાખ્યો ને આમ ફરીને ડાયરેક્ટ અહીંયા વાડી આવ્યા, કારણ કે વાડીના રસ્તે હવે અહીંથી દેહાઈ ના વડારા જાવ અને અહીંયાથી સત્તાધાર જાવ, પછી જવાનું જ છે. તો જવાનું ફાઇનલ જ હોય તો જઈ આવી. બીજું હાલો હવે વાડી જોઈ લીધી. પહેલી વાર અહીં આવીશું મારી બેન ની વાડીએ, ક્યારે આપણે આવ્યા નથી. તો આપણે સત્તાધાર આવ્યા એટલે આપણા આરતી બેન દેસાઈ વડાર થી એને બેહાડતા આવ્યા અને સત્તાધારમાં આપણે પહોંચી ગયા. હું તો બહુ સત્તાધાર આવી, અહીંયા પેમ્પારા હતી ત્યારે. આપણે દેવાનસિંહ રૂહી નહોતા આવ્યા. જા આવી ગયું આપણે સત્તાધારનું મંદિર ગેટ. એમ આપણે ફરવા તો નહોતું આવું, પણ આપણે ભારતીબેન નો બર્થડે છે ને એટલે એની ખુશીમાં આવ્યા છે. આવું જ પડે ને. તમારો બર્થડે મનાવવા અમે ઘરેથી ઠેક ન્યા આવી તમારી ઘરે, પછી તો જયકાંત કુમાર તો ફરવા લઈ આવે ને. કા જયકાંત કુમાર અમારા આ બાજુ એક સત્તાધાર નથી છે એટલે બધા સત્તાધાર. હા, તો ઈ તો કેટલી વાર આવી ગયા છે, જે મહેમાન આવે લઈ જવાનું. હા, અને વેકેશન છે એટલે સત્તાધારમાં તો માણસો બહુ જ છે. અત્યારે વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું. જો અત્યારે હવે આપા ગીગાના ઓટલે દર્શન કરી લીધા. હા, બિલેશ્વર મહાદેવ ને બધાને આનંદ આનંદ છે. આવજો દેવાનસિંહ, રૂહી ને માઈસિંહ મંદિર આપણે આંબાજરના કાંઠે, હા, જે નદીની બાજુમાં આવેલું છે. બહુ આમ કુદરતી સામે જંગલ જેવું છે, હરિયાળી એકદમ આમ મસ્ત આનંદ આવી રાખે એવું મસ્ત મજાનું. અને સોમનાથ જેવું જ અસલ એનું બાંધકામ છે. સોમનાથની ટ્રુ કોપી હા. છે. છોકરાઓને મજા આવે અહીંયા આવ્યા ને, આનંદ આનંદ આવે. મંદિરની સામે એક જે જંગલ જ છે. હા, હવે આપણે મંદિરે આવી ગયા અને ભોળિયાનાથના દર્શન કરીને દેવાંશ તો મારો ક્યાંય જડે જ નહીં. એ રહ્યો આગળ વહી ગયો જો આમ. દર્શન કરીએ યાર. અહીંયા જો જંગલ કેવું છે. જો હવે આવી ગયા હે આંબાજળ નદીએ, ને આંબાજળ નદી માથે આગળ ડેમય છે અને અમે આવી ગયો જંગલ. જઈ લે ચામાચીડિયા. આ કારા કારા દેખાય ની બધા ચામાચીડિયા હે. હા, સત્તાધાર નો ઘાટ છે અંબાજળ નદી માથે. આમાં જો માટલી કેવડી કેવડી જો. હા, એ દેખાય. ચામાચીડિયા બહુ છે. જંગલ જ છે અહીંયા તો. હા, અહીંથી આ જંગલ જ આવી ગયા. આમાં અહીંયા સિંહ ને દીપડા ને બધું આવે હો રાઈતે. હા, સંધ્યા સમય થઈ ગયો હે. આરતી જો ચાલુ થઈ ગઈ છે. જો આપણે આવ્યા છે ભૂત બાપાના વડલાએ, એટલે હવે ન્યા દર્શન કરીને ના ફોટા. અને સત્તાધાર આવે એટલે અહીંયા દર્શન કરવા આવવાના જ હોય. શું છે દેવાંશ? જો અત્યારે આપણે આવી ગયા પાડાની સમાધિએ
અને હું લગભગ અંદાજે 6 વર્ષનો હતો ત્યારે હું આવ્યો હતો અહીંયા. મને મારા બા લઈ આવ્યા હતા, કારણ કે મને ગુમડા થયા હતા ને તો એ માનતા હતી, એટલે અહીંયા પગે લગાડવા આવ્યા હતા. તેથી પાડો જીવતો હતો, કારણ કે હું 6 વર્ષનો હતો ને એટલે મને સાંભળે. અને પાડો દેવ થયો ને એને 21/7/93 સાલમાં સ્વર્ગવાસ થયો, એટલે કે દેવ થયો, બરોબર. એટલે એને લગભગ 32 વર્ષ થયા. એટલે મેં જોયેલા આ બાજુ બાપુ બેસતા, ખમો પાડો બાંધતો રહેતો. અને પાડાનું એમ આપણે વાત સાંભળી છે કે કતલખાને લઈ ગયા ને, અને કતલખાનાની કરવતું એની માથે ન આવેલી, કરવતું ભાંગી ગઈ, અને તે પછી પાછો જગ્યામાં લેવા અને પાડો અમર થઈ ગયો. આ પાડો નજર મારા નજર મેં જોયેલો. ઓલો તાળા ખોલતો લાગે. ઈ તો આપણા ભારત દેશની સંસ્કૃતિ કે અહીંયા પાડાય પૂજાય. હા, ભારત દેશમાં પાડા પૂજાય તો સિથરા તણો ઢીંગલો નાશે, ઈ આ ભૂમિકા હે ભારતની. હાલો હાલો. અત્યારે ટાઈમ થઈ ગયો છે સાંજના 8 અને આપણે આવી ગયા છે પંચ કેસરી હનુમાન દાદાના મંદિરે. હા, અહીંયા તો બધું હોય, સિંહ હોય, દીપડા હોય. દેવાંશને તો હનુમાન દાદા બહુ જ ગમે, આખો દિવસ હનુમાન દાદાનું જ નામ લેતો હોય. એટલે આપણે હનુમાન દાદાના કીધું દર્શન કરાવતા જ આવી ભાઈને. તો અહીંયા આવ્યા છીએ તો અહીંયા તો દેવાંશને એને તો બહુ મજા આવશે, નાના છોકરાને બહુ મજા આવશે. જો હિંચકા એમાં અત્યારે અહીંનું જંગલનું વાતાવરણ. એ આગળ જો ગયા બધા, એને આરતીમાંથી લઈને ગઈ જા યારી. અને અહીંયા લઈ આવ્યા છે નાસ્તો. દેવાંશ ખા ખા ખા. દેવાંશની ખુશી વાં હિંચકવા માંડી.